અમદાવાદ જિલ્લાની અંદર આખરે મેઘરાજાની પધરામણી થઈ છે। આમ તો 3 દિવસ પહેલા રાત્રે 12:30 થી લઈ અને 1:15 વાગ્યા સુધી મેઘરાજા વરસ્યા હતા। એ પોણો કલાકનો વરસાદ હતો, લગભગ 2.5 થી 3 ઇંચ વરસાદ વરસ્યો અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં। એ પછી રાહ જોવાઈ રહી હતી કે ક્યારે મેઘરાજા આવે અને બાવળા સુધી મેઘરાજા પહોંચી ગયા છે। કદાચ અમદાવાદીઓને એક રાહતના સમાચાર છે, પણ હા, બાવળા માટે થોડી તકલીફના સમાચાર પણ છે, કારણ કે બાવળામાં વરસાદ ધોધમાર વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે જ અહીંયા આગળ પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે। રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે। દેખાય છે કે વરસાદ રોકાઈ ચૂક્યો છે, પણ વરસાદ રોકાયા પછી પણ હજી પાણી નથી ઉતર્યા। ઉપર આકાશની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે, ગરમભાયેલું આકાશ છે અને ફરી પાછો વરસાદ ક્યારે તૂટી પડે એ નક્કી નથી। અને એ બધા વચ્ચે અત્યારે બાવળાની અંદર પાણીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે અને દરેક જગ્યાએ આમાં મેઘરાજાને આપણે દોષ આપવો કોઈ એમાં એ પ્રશ્ન નથી, કારણ કે મેઘરાજાનું કામ વરસવાનું છે અને એ આવે એ પહેલા તૈયારી કરવાનું કામ તંત્રનું છે। પણ મેઘરાજા તો પોતાનું કામ કરી દે છે, તંત્ર નથી કરતું, એના પાપે આ બધું થાય છે।